તો ભાવિક સર, તમારા પાસે આવીશ અને આપના પાસે જાણી લઈએ કે તમારા સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ આપણે ફોકસ કરીશું સર. બે સ્ટોક છે. સૌથી પહેલા તો એક છે ગ્લેનમાર્ક ફાર્મા, કારણ કે ફાર્મા સેક્ટરમાં આપણે જોઈ રહ્યા છીએ કે ટ્રમ્પ ટેરિફ નાખવાની વાત કરી રહ્યો છે, બટ ઓવરઓલ હજી નાખી નથી. અને પહેલા પણ મેં વાત થઈ હતી કે જો નાખશે તો પણ આઈ થિંક એક શોર્ટ લીવડ જ રહેશે, કારણ કે ત્યાં જેનરિક મેડિસિન ને જે એમને પણ મેડિસિન જે છે એ યુરોપ ને બીજા કન્ટ્રીઝ કરતાં વધારે મોંઘી છે. જો ટેરિફ નાખશે તો ઓર મોંઘી થશે. ગ્લેનમાર્ક ફાર્માનો આપણે જોઈ રહ્યા હતા કે જ્યારે એનું રિઝલ્ટ આવ્યું તેના પછી કે ગેપ અપ ઓપનિંગ થઈ હતી, એ ગેપ પછી હાલ અત્યારના કરેક્શન થઈને ભરાઈ ચૂક્યો છે, એટલે સપોર્ટ લઈ લીધો છે. અને છેલ્લા 3-4 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ફરીથી આમાં મોમેન્ટમ અપસાઇડ જોવા મળી રહ્યું છે. RSI પણ જોઈએ તો 50 ની ઉપર છે, એટલે અપસાઇડ પોઝિટિવ મોમેન્ટમ ક્લિયરલી દેખાઈ રહ્યું છે. અને ગઈકાલે એક સ્ટ્રોંગ ક્લોઝિંગ આપ્યું છે. મને લાગી રહ્યું છે કે આજે અત્યારના તેજી છે કન્ટિન્યુ થઈ શકે છે 2200નો ટાર્ગેટથી નીચે સ્ટોપલોસ રાખી શકાય 2030નો. તો સૌથી પહેલા મારી ગ્લેનમાર્ક ફાર્મા રહેશે. સેકન્ડ આપણે જોઈએ તો JK ટાયર, કારણ કે હાલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઓટો એન્સિલરીઝ છે એમાં આપણને તેજી જોવા મળી રહી છે. જે અત્યારના છેલ્લા હમણાં GST જે કટ કર્યું છે એમાં ઓટો એન્સિલરીઝ માટે પોઝિટિવ છે. JK ટાયર આપણે જોઈએ પરફોર્મ થઈ રહ્યો હતો બીજી સેક્ટરની સામે, પણ હવે એટલીસ્ટ 4 દિવસથી દેખાઈ રહ્યું છે કે જે ફોલિંગ પેટર્ન જે છે એ ફોલિંગ ચેનલ લાઇનમાંથી એને બ્રેકઆઉટ આપ્યો છે. બ્રેકઆઉટ આપ્યા પછી ક્લોઝ પણ ઉપર જ થયું છે, એટલે આ ક્લિયરલી પેટર્ન દેખાઈ રહ્યું છે કે થોડુંક રિવર્સલ જોવા મળી શકે છે. અને આમાં 379નો ટાર્ગેટ રાખી શકાય છે, 340નો સ્ટોપલોસ રાખી શકાય છે. 3 થી 4 અઠવાડિયા માટેનો વ્યૂ છે, થોડુંક મીડિયમ ટર્મ માટે. બટ ઓવરઓલ JK ટાયર અને ગ્લેનમાર્ક ફાર્મા એ બે સારા દેખાઈ રહ્યા છે. JK ટાયર, ગ્લેનમાર્ક ફાર્મા બંને પર નજર.